ભીખુભાઈ ખુમારના રામ રામ. હસ્તી મહારાજાએ હસ્તિનાપુર વસાવ્યું અને ત્યાર પછી ઘણા મહારાજાઓ રાજા મહારાજાઓ આવ્યા. એમાં પ્રતિક મહારાજા હસ્તિનાપુરના રાજા થયા, નરેશ થયા, અને એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એનું નામ એને રાખ્યું શાંતુ. ત્યાર પછી એ શાંતનુ મહારાજા તરીકે પ્રખ્યાત થયા. શાંતુ નો જન્મ થયો અને એને નાની ઉંમરની માઇલપા, એટલે કે પોતે શાંતનુ મહારાજની ઉંમર નાની હતી અને એ હસ્તિનાપુરના મહારાજા થયા, ગાદીપતિ થયા, અને હજી એના લગ્ન પણ નતા થયા ત્યાં એ ગાદી ઉપર આવ્યા હતા. ત્યાર પછી એક દિવસ પોતે હસ્તિનાપુરના મહારાજા તરીકે ગંગાજીના કાંઠા ઉપર આંટો મારતા હતા, ફરવાઈ ગયા હતા, અને એની માઇલ પાસે એક કન્યા જોઈ, પણ રૂપનો અંબાર, એટલું બધું સ્વરૂપવાન કે આવી કોઈ સ્ત્રી ન જોઈ એવી કન્યાઓ છે. જોતા પોતે મોહિત થયા અને કન્યા પાસે જઈને કહેશે કે મારે તારું કાંઈ પણ જોવું નથી, જાણવું નથી, મારે એક દરખાસ્ત કરવી છે. દેવી, તમે કોણ છો એ પણ મારે પૂછવું નથી. મારે તો તમને એક દરખાસ્ત કરવી છે કે હું હસ્તિનાપુરનો મહારાજા શાંતનુ મારું નામ, અને આપને હસ્તિનાપુરની મહારાણી બનાવવા ઈચ્છું છું. આ કન્યાએ કીધું કે હસ્તિનાપુરની મહારાણી તો થવાનું સૌભાગ્ય કોને નો પ્રાપ્ત થાય, અને એ કોને માટે અનુકૂળ ન હોય. હસ્તિનાપુરની મહારાણી તેમ બનાવતા હો તો મને મંજૂર છે, પણ મારી એક શરત છે કે જ્યાં સુધી હું કોઈ પણ કાર્ય કરું, હું કાંઈ પણ કરું, એની માઇલ પર તમારે કોઈ દિવસ મને પ્રશ્ન નહીં કરવો અને મને બાધારૂપ નહીં થવું. હું જે કાંઈ કરું અને જે દિવસે તમે મને રોકશો અથવા તમે મને કાંઈ પ્રશ્ન કરશો એ બારામાં, તો હું તે દિવસે આપણો સંબંધ પૂરો થઈ જાય. પણ મોહાત છે પછી ગમે એ માણસ મોહમાં આવે, કોઈ દેવતાઓ પણ મોહિત થાય ને ત્યારે ખબર નથી રહેતી, અને આનંદના અતિરેકની માઇલ પર ગમે એવો વસન દઈ દેતા હોય. એમ હસ્તિનાપુર મહારાજા શાંતનુએ વસન દીધું કે હા દેવી, હું ક્યાંય પણ તમારામાં અવરોધ નહીં થાવ, અને લાવ્યા છે. હસ્તિનાપુરની માઇલ પર લાવી અને ધામધૂમથી લગ્ન કર્યા. અને હસ્તિનાપુર એટલી બધી આનંદ વિભોર થઈ ગયું, આખી નગરી વિભોર થઈ ગઈ કે આપને મહારાણી મળ્યા, એટલા બધા સર્વપાન મહારાણી મળ્યા. અને માણસ કહે છે ને કે આનંદના દિવસો, સુખના દિવસો ક્યારે વ્યા જાય ને ખબર નથી પડતી. દુઃખના દિવસો ગાળવા બહુ મુશ્કેલ હોય છે. સુખના દિવસો ક્યારે આપણને ઘણી બે વખત એમ થાય કે એટલા બધા વર્ષ વી ગયા અથવા એટલો બધો ટાઈમ વી ગયો, કારણ કે આનંદની માઇલપા ક્યારે દિવસો વ્યા જાય ખબર ન રહી. એમ કરતા કરતા મહારાણીને ઉદરે એક પુત્રનો જન્મ થયો. હજી તો હસ્તિનાપુરની માઇલપા આનંદ વિભોર, આનંદ કિલોલ થાય, આનંદ અને હર્ષના એમ કે વધાયું નગરની માઇલપા પહોંચે એ પહેલા તો મહારાણી પોતે બાળકને લઈ અને ગંગાજીના જે પ્રવાહ છે, પ્રવાહની માઇલપા વહાવી દે છે. પોતે પોતાના દીકરાને જ પાણીની માઇલપા, એટલે ગંગા જળની માઇલપા પ્રવાહી દે છે, એની માઇલપાને તરતો મૂકી દે છે. બધા વિચાર કરે આ હું, અને હું કામ આવું કર્યું. મહારાજા પણ વિચાર કરે, પણ એ તો વસંતબદ્ધ છે, પૂછાય નહીં કે દેવી આ તમે શું કરો છો. એમ કરતા કરતા બીજું સંતાન, ત્રીજું સંતાન, ચોથું સંતાન, પાંચમું સંતાન પણ વહાવી દીધું ગંગાજીની માઇલપા. અને હસ્તિનાપુરની માઇલપા બધા લોકો વિચાર કરે છે કે આ કોણ મહારાણી છે, આ કેવા છે, ક્યાંથી મહારાજા લઈ આવ્યા છે, અને આ પોતે સ્ત્રી હોવા છતાં પોતાના સંતાન પ્રત્યે લાગણી નહીં, અને પોતાના સંતાનને ગંગાજીની માઇલ પર પધરાવી દે છે. એમ કરતા કરતા છઠ્ઠું સંતાન થયું.
સાતમું સંતાન થયું અને સાતમું સંતાન પણ વહાવી દીધું અને હસ્તિનાપુરની માલપા વિદ્રોહ થઈ ગયો. બધા લોકો હવે તો કહે છે કે આ તો ડાકણ છે. ડાકણ છે કેવી છે? હસ્તિનાપુરને નિર્વંશ કાઢવો છે અને મહારાજ કેમ કઈ પૂછતા નથી? ચારેકોરથી બવા જેવી પોઝિશન થઈ અને ચારેકોરથી માણસો પણ હવે તો મહારાજાને ઘેરવા મળ્યા કે મહારાજ આ તો તમે કોને લઈ આવ્યા? રાજાને ગમી રાણી અને સાણા વીણતી આણી. આમ 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 કેટલાક દિવસ હાલશે? હાથ સંતાનો જો ગંગાજીની માઇલ પર પધરાવી દે તો આ હું હસ્તિનાપુરને નિર્વંશ કાઢવો છે? એમાં આઠમા સંતાનનો જન્મ થયો. આઠમા સંતાનનો જન્મ થયો. હવે તો મહારાજાથી પણ રહેવાનું નહીં અને આ સંતાન લઈ અને ગંગાજીની માઇલ પર પધરાવા જાય છે અને મહારાજ શાંતનું આડા ફરી જાય છે. ગંગાજીના કાંઠા ઉપર આડા ફરી જાય છે અને કહે છે, દેવી આ શું છે? આ તમે શું કરો છો? અને આ બધા સંતાન નદીમાં પધરાવી દેવાનું કારણ હું? ગંગાજીની માઇલ પર બધાને પધરાવી દેવાનું કારણ હું? મહારાજ તમારું વસન સંભાળો. તમે મને વસન દીધું છે કે હું ક્યારે અવરોધરૂપ નહીં થાવ અને આજ તમે અવરોધરૂપ ગયા છો અને મારે આપણી શરત પૂરી થાય છે. કારણ કે મેં તે દિવસે કીધેલું કે જ્યારે તમે મને અવરોધરૂપ થાઓ, મને કોઈ પ્રશ્ન કરશો જે હું મારું કાર્ય કરતી હોય એની અંદર, ત્યારે આપણો સંબંધ પૂરો થઈ જાય. માટે હવે આજ આપણો સંબંધ પૂરો થઈ જાય છે. હવે હું જાઉં છું. પણ મહારાજા પૂછે છે કે દેવી પણ આ બધું કરવાનું કારણ હું? હવે તમે વ્યાજ હતા હો તો આ તમારે આવવાનું આ બધું કારણ હું? કે મહારાજ હું મૃત્યુલોકની માનવી નથી. તો કે હું ગંગા પોતે. ગંગાજી? હા, હું ગંગા પોતે અને મેં સ્ત્રી સ્વરૂપ લઈ અને તમારી હારે લગ્ન કર્યા. કારણ કે તમે પણ શ્રાપિત, તમને પણ એટલે કે બ્રહ્માનો શ્રાપ છો. તમે પોતે સાગર છો અને તમારે પણ અવતાર લેવો પડ્યો. એટલે તમે સાગર છો અને હું ગંગા તમારા ઘરમાં આવી હતી. એટલે આપણે ગંગા અને સાગર બે ભેગા થયા હતા. અને 8 વસુએ જ્યારે ગૌતમ ઋષિની ગાય સોરી અને ત્યારે ગૌતમ ઋષિ એને શ્રાપ આપ્યો કે જાઓ માનવ યોનિમાં જન્મ લ્યો. અને એ 8 વસુએ પ્રાર્થના કરી, ખૂબ જ વિનંતી કરી કે આમાંથી અમને કોઈ પણ હિસાબે આ શ્રાપમાંથી મુક્ત કરો. અને ત્યારે કીધું કે જો ગંગાજી પ્રસન્ન થાય અને ગંગાજી એના માનવ સ્વરૂપ લે અને એના ઉદરથી તમે જન્મ લ્યો અને એ ગંગાની માઇલ પર જો તમને પધરાવી દે, ગંગા નદીની માઇલ પર તમને પધરાવી દે તો તમારી મુક્તિ થાય. પણ એની માઇલ પર 7ની જ મુક્તિ થાય, 8ની નહીં. એટલે મહારાજ મને 8 વસુએ મારી પ્રાર્થના કરી, મને વિનંતી કરી અને મને માનવ શરીર ધારણ કરવા માટે મારી પ્રાર્થના કરી. એટલે હું પ્રસન્ન થઈ અને મેં કીધું તમારો ઉદ્ધાર કરવા માટે હું માનવ શરીર ધારણ કરીશ. એટલે મેં માનવ શરીર ધારણ કર્યું હતું અને તમારી ત્યાં પત્ની તરીકે આવી. આ 7 વસુનો મેં ઉદ્ધાર કર્યો અને હવે આનો તો આ દીર્ઘ આયુ વાળો બાળક છે. આને તો પૂરો શ્રાપ ભોગવવાનો છે. એટલે પૃથ્વી ઉપર અને તો લાંબી આયુ ભોગવવાની છે. પણ તમે ઉતાવળા થઈ ગયા. એટલે હવે હું જાઉં છું, આ બાળકને સાથે લેતી જાઉં છું. આ બાળકને સાથે લેતી જાઉં છું અને 5 વર્ષનો આ બાળક થાય ત્યારે હું આવી અને તમને હોંપી જાય ત્યાં લગી હવે મારી વાટ જોજો. 5 વર્ષે હું આવી અને આ બાળક તમને હોંપી જાય. જય માતાજી.